एक कहेवत છે, संत सताए तीनों मिटे, रावण कौरव और कंस, नारी सताए सब मिटे, धन वैभव और वंश। હવે મને એવું લાગે છે કે તમારી પાસે બોલવા જેવા કોઈ શબ્દો નથી બચ્યા. હું તો બધાય નેતાઓને કહું છું, બધા નેતાઓને આમ આમ જરાક તમારા મોઢા ઉપર આમ હાથ ફેરવજો તો. આ નાક આડું આવે છે તમને? નાક આડું આવે છે તમને? પેલા મોરબીના નેતાઓને કહું છું, આ બધી બહેનોએ જેને મત આપ્યા છે, કોને મત આપ્યા છે? બધાને આપ્યા છે, કમળમાં જ આપ્યા છે. તો પેલા જે કમળના નેતાઓ છે એમને શરમ આવવી જોઈએ. મોરબીના છે, ભાજપના નેતાઓ છે, સત્તાકીય પાર્ટીના નેતાઓ છે, એને પેલા શરમ આવવી જોઈએ ને પછી જે ખેડૂત નેતા હોવાના દાવા કરે છે એને શરમ આવવી જોઈએ. વર્ષોથી આ કમળમાં જ મત દેતા આવી, એના કમળ વાળા જતા રૂઠા. અને પછી 182 ધારાસભ્ય અને તમામ સાંસદોને શરમ આવવી જોઈએ. હવે તમને એમ થશે આટલા આક્રમક શબ્દો કેમ બોલવા પડે છે? કેમેરામેનને વિનંતી કરું કે આ બતાવો. આ જોઉં તમે, આ બેનનો હાથ છે, આ બેનનો હાથ છે. અને મેં પેલા એક લાઈન બોલી હતી કે નારી સતાએ સબ મિટે, ધન વૈભવ ઓર વંશ. હવે મને એવું લાગે છે કે આ વિકાસ નહીં, અધોગતિ તરફ આપણે જઈએ છીએ, અધોગતિ તરફ જઈ રહ્યા છીએ. કાલના જેતપરના નેશનલ હાઈવે ચક્કાજામ થવાના એ વાયરલ વિડીયો બધાએ જોયા. એક મહિલા, એક મોટી ઉંમરના મહિલા જે છે એ પોલીસ સામે ઘર્ષણમાં ઉતરે છે. પોલીસ એમના પર લાઠીચાર્જ કરે છે ને બેન એને ઝાંસીની રાણીની જેમ વળતો જવાબ આપે છે. મોટી ઉંમરના હોવા છતાં ઝાંસીની રાણીની જેમ એમનો વળતો જવાબ આપે છે. એ બેનને કોટી કોટી વંદન કરું છું. એટલા માટે કારણ કે ગુજરાતમાં, ભારતમાં, આપણા ઇતિહાસમાં આવી જ નારી શક્તિઓ હતી. અને તમે કયો, જો સ્ત્રીઓને વિદ્યા મેળવવાનો અધિકાર ન હોય તો શું વિદ્યાની દેવી સરસ્વતી હોય ખરી? સ્ત્રીઓને ધન કમાવવાનો અધિકાર ન હોય તો ધનની દેવી લક્ષ્મી હોય ખરી? અને સ્ત્રીઓ પાસે શક્તિ અને તાકાત ના હોય તો મહાકાલી, દુર્ગા, આ બધી જ દેવીઓ શક્તિના સ્વરૂપ હોય ખરી? આપણા ઇતિહાસ એ શક્તિની સાક્ષીઓ આપે છે. આપણા પુરાણો, આપણા ધર્મગ્રંથો એ શક્તિની સાક્ષીઓ આપે છે. અને એ પણ કહે છે કે જ્યારે જ્યારે સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યારે ત્યારે મહાભારત થાય છે, ત્યારે ત્યારે મહાભારત થાય છે. એક સ્ત્રીનું અપમાન એ હાઈવે ઉપર એક મોટી ઉંમરના મહિલા સાથે જે બાહોશ પોલીસે વર્તન કર્યું છે અને વચ્ચે એક પોલીસ કર્મી આડા ઉતરી અને રોકે છે કે તમે વળતો જવાબ ન આપો, તો શું આ બેનને માર ખાવાના? 2 વર્ષનું બાળક હતું, એને પાડી દીધું ખોરામાં. 2 વર્ષનું બાળક હતું મારા ખોરામાં. છોકરો ને વહુ ને બેને લઈ ગયા હતા. હું કેવા ગઈ કે મારા છોકરો રહેતો નથી, છોકરાને વહુ ને છોડો. તે એમાં ધક્કો દઈને ઊભી થવા જઈ ત્યાં મને ધક્કો દઈ દીધો, પાડી દીધી. મારા છોકરાને પાડી દીધો 2 વર્ષનો. ઈ રોવા માંડ્યો એટલે બાજુવાળાએ લઈ લો. છોકરો ક્યાંય વહી ગયો, બાજુવાળાએ લઈ લીધો. અને પછી મેં એમ કીધું શું કામ ધક્કો દ્યો? ત્યાં તો બધી ચોટ્યું હમી અને આ હાથને તોડી નાખ્યું મને. અને પાછળ લાકડી મારી મને. લાકડીનો પ્રહાર વિડીયામાં દેખાડે જ છે. પાછળ દંડોય માર્યો હે મને. તો એને રક્ષણ કરવા લાકડીઓ રાખવાની. અમારે ખેડૂતોને, મહિલાઓને અમારા રક્ષણ માટે કઈ હથિયાર નહીં રાખવાના? અહીંયા હોઠ તોડી નાખ્યો, જો આવો માર માર્યો હે. તો એના રક્ષણ માટે લાકડીઓ લઈને આવે, એને અમે મારી તો અમને ગુનો લાગે. તો પોલીસને, એક સરકારને કઈ ગુનો જ નહીં? ખેડૂતને જ બધું સહન કરવાનું, પબ્લિકને જ. મત દેવા ટાણે એમ કે તમે અહીંયા આવો. 2 વર્ષના બાળકનો શું ગુનો? તો એનેથી ધક્કો દેવાય છે? બધા નેતા થઈ તો એમ કે અમે રક્ષણ કરશું તમારું, કે અમે ખેડૂતને હારે છીએ. તો એમના ખેડૂતને ભાવ નથી દેવા, ખેડૂતની હક છે, એની જમીન, એમાં અમે રક્ષણ કરવા જઈ તો એમ કે અહીંયાથી તમે નીકળો. રોડ ઉપર ચક્કાજામ કર્યું તો એમ કે આ સરકારની જમીન છે, અમે તમને અહીંયા તમારો હક લાગે તો અમારી જમીનમાં અમને નથી જવા દેતા. એનું કારણ શું? એનું એ તો તમે કાંતિભાઈ ને હુલામણું નામ આપ્યું છે, કાનાભાઈ, સાચી વાત છે? હા. તો આ બહેનોની જેમ મહાભારતમાં દ્રૌપદીની લાજ વસ્ત્રહરણ થયું હતું જે રીતે, એ રીતે તે દિવસે રસ્તા ઉપર તમારી સાથે જે વર્તન થયું, જે અપમાન થયું, ત્યારે કાનાભાઈ નો આવ્યા? ના, કાનાભાઈ નો આવ્યા. ક્યાં હોય આપણને કઈ ખબર ન હોય. ત્યારે બધી પોલીસ જ હતી.
5 દિવસ ત્યાં રખડે છે બધા અમે બધાને મત આપી જ છીએ ને તો આજે અમારું રક્ષણ કેમ સરકાર નો કરે પછી તમે દવાખાને તમને લઈ ગયા, તબિયત કેવી હતી તમારી? તબિયત હું હાવ આમાં હાલી નહોતી શકતી ને આ બધું બે ભાન થઈ જાય ત્યાં મને ચક્કર આવી ગયા હતા ને આમ શ્વાસે નહોતી લઈ શકતી મને કઈ ખબર જ નહોતી છોકરો રોવા માંડ્યો મારા પડખે આવ્યો પછી તેડીને ઈ તો રીએ નહીં અજાણ્યા આગળ એટલે પછી છોકરા હાટું થઈને હું પછી ઘરે આવતી રહીને પછી હોસ્પિટલે ગયા અમે. કેવો લાઠીચાર્જ થયો તો? લાઠીચાર્જ તમને જોઈ જ લ્યો વિડીયોમાં દેખાય જ છે બધું જેને ઉતાર્યા એ બધા મૂકા એમાં બરોબર. બાકી આનો ન્યાય તો દેવો જ જોઈશે સરકારને કે મહિલાને મારે નહીં અને ખેડૂતનો હક દે બીજું કાંઈ નહીં. તમારી પાસે આધાર કાર્ડ તો ભારતનો છે ને? આધાર કાર્ડ તો છે ને ભારતનો? આધાર કાર્ડ તો હોય જ ને. નહીતર જે વિરોધ કરે ને આતંકવાદીઓ જાહેર કરી દે છે એટલે આધાર કાર્ડ તો છે ને તમારી પાસે? તો હોય જ ને આધાર કાર્ડ તો બધાયનું છે. કહું મારા છોકરાનું કાર્ડ લીધું 2 વર્ષના. હા તે જુલમ કેમ આતંકવાદી જેવો કર્યો? આધાર કાર્ડ વગરના હોય તો ને આધાર કાર્ડ હોવા છતાંય કેમ અમને આતંકવાદી ગણે છે એમ. અને તમે ક્યારે હોસ્પિટલ થી પાછા પરત ફર્યા? ક્યારે રજા થઈ હોસ્પિટલ થી? હોસ્પિટલ થી મને રાતે રજા દીધી. અહીંયા જ આવતા મારા છોકરો નતો તો રોવે હે હજી રોવે. પોલીસે બાને હાથમાં જોવે તો રોવા માંડે. બાને પોલીસે માર્યું એને ઈ જ રાતનો ઉઠીને એમ જ રોતો હતો. અત્યારે હજી આવ્યો છે ને પપ્પા આવી એટલે ઈ તરત હજી સાંભળીને વાત કરતા હોય ને કોઈ પૂછે તોય રોવા માંડે. આર્યો બાળક જોવું હોય તો લાવો બતાવું તમે. લાવતો એ વિવાંશને લાવ. ગઈકાલનો એ જેતપર ગામનો નેશનલ હાઈવે ઉપરથી જે વાયરલ વિડીયો આપ સૌએ જોયો છે એ હાઈવે ઉપરથી આ નાના બાળકને તેડીને આ માળી ત્યાં ઊભા હતા, આ માજી ત્યાં ઊભા હતા અને એમના ઉપર લાઠીચાર્જ થયો હતો. આ એ જ બાળક છે જે એને તેડેલો હતો. શું બધું જો 2 વર્ષનો બાબર લઈને હું ગઈ હતી નિવેદન દેવા કે એના મમ્મી પપ્પાને સોડે પોલીસ પકડી ગયા છે તો મેં એમ કીધું તો મને ધક્કો દઈને પાડી દીધી ને છોકરાને પણ પાડીને ફગોવી દીધો. એ તો બાજુવાળાએ લઈ લીધો અને પછી મારા ઉપર અત્યાચાર કર્યો, માર્યું, મને હાથ તોડી નાખ્યો અને લાઠીચાર્જ કર્યો. તો આ સરકારનો ન્યાય છે? આવડા બાળકને ધક્કો દઈ દે પોલીસ મહિલા અને મહિલાઓને મારે લાઠી એને ઉડાવવાની. અમારે કઈ મારવાનું નહીં તો અમને ગુનો લાગે તો સરકારને કેમ ગુનો ન લાગે? અમને કેટલા વર્ષનો બાળક? 2 વર્ષનો છે. 2 વર્ષ ને 1 મહિનાનો. એના મમ્મી પપ્પાને લઈ ગયા હતા પોલીસ પકડી એટલે એનો જવાબ તો દેવો જ પડે. એના મમ્મી પપ્પા વાડી હતા? ક્યાં હતા? પોલીસ પકડી ગયા હતા. એટલે ક્યાંથી પકડી ગયા? ખેતર ગયા હતા ને ત્યાંથી જે ભરી ગયા હતા ને બધા એના છોકરા મમ્મી ને પપ્પા ને બેને લઈ ગયા હતા ઘરે. અને તમને ક્યારે ખબર આ બાળક તમારી પાસે હતો ઘરે? ઘરે સુવડાવીને ગયા હતા. ઉઠ્યો તો કે મમ્મી પપ્પા જાવું તો મેં હાલ આપણે જઈ ગયા કણે તો હું લઈ ગઈ હતી અહીંયા કણે કે અમારા છોકરાને વહુને છોડો રહેતું નથી 2 વર્ષનું બાળક. એમાં તો માંડ્યા બધું ઉભા થઈને મારવા જ સીધા અને હું ઊભી થવા જઈ અને તેડીને ઊભી થવા જઈ ત્યાં ધક્કો દઈ દીધો એટલે 2 માં દીકરાને પાડી દીધા અમને અને આ હાથની બધું તોડી નાખ્યું બધું અને લાકડીયું મારી મને. અને આટલું બીજું કે આખા ગુજરાતે તમારા વિડીયો જોયા છે, એટલા ગઈકાલે તમારો વિડીયો એટલો વાયરલ થયો છે અને જનતા એનો આક્રોશ પણ કમેન્ટોમાં તમે નહીં વેચ્યું પણ મને ખબર છે. જનતાએ એમાં તમને એક શક્તિશાળી મહિલા તરીકે સંબોધન આપ્યું છે કે સ્ત્રીઓ આવી હોવી જોઈએ. અને બહેનો મારું તો જોઈએ જ ને એમ આવડા બાળકને ઈ ધક્કો દઈ દઈએ તો પછી અમે જવાબ તો દેવો જ જોઈએ ને. કાંઈ બીન તો ન જ રહી ને. અમે પેલા જો એને માર્યું હોય તો અમારો વાક ગુનો કહેવાય પણ એને અમને આવું કર્યું માર્યું અને બાળકને ઓલું કરી દીધું તો હું પછી જવાબ તો દઉં જ ને થોડોક. બીજું કે કેટલાય હતી હજી પણ જો હજી મને છૂટી મૂકી હોત તો હું એને જવાબ દેત પછી બહુ માર્યું હોત તો મને. એક બીજી વાત એ છે કે કેટલા એવા બહેનો છે જેતપર ગામની બહેનોએ હિંમત કરી છે આંદોલન ઉપર બેસવાની. સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા એવા આંદોલનો થાય કે જેમાં બહેનો હોય. જેતપર ગામમાં એટલા મોટી સંખ્યામાં બધા બહેનો થયા છે, આંદોલનમાં જોડાણા છે અને તમારા એ વાયરલ વિડીયો કેટલી બધી બહેનોને હિંમત આપી છે. કેટલા બધા બહેનો તો હજી કેટલાક એવા મહિલાઓ છે જેના ખેતરમાં પોલ નીકળે છે, ભાઈઓને ઢસડવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજ દુનિયાના ડરથી એ બહેનો બહાર નથી આવતી. પણ તમે બધા બહેનો બહાર આવ્યા છો તો એ બધા બહેનો તમને જોતા હશે, એને શું કહેશો? એને એમ જ કહેવાય કે જવાબ તો આપણે જ દેવો જોઈએ મહિલાઓએ જ. હા બહાર નીકળો અને આપણી તાકાતને જાગૃત કરો. એમ નારી એક શક્તિ છે ગમે તેની. એમ કોઈથી બીન રહેવાનું જ નહીં કે આપણું રક્ષણ ખુદ આપણે કરવું જ જોઈએ. એમ ગમે ત્યાં જાવ તમે દીકરીઓને કહું છું હું, મારે ખુદ દીકરી છે, મારી દીકરી એ ઓલું કરે અને મારું ઘરનું માણા 3 વર્ષ થયા નથી. હું મારા છોકરાઓને સંભાળું છું, એને મા બાપની ક્યારે ખોટ નથી પડવા દેતી.
હતા ત્યારે હતા પણ અત્યારે નથી. તોય હું એને ક્યારે એમ નથી કહેતી કે તારા પપ્પા નથી બટું, હું તારે ભાન બાપ દઈશું. હું એને એટલી તાકાત હિંમત દઉં મારા છોકરાઓને, મારી છોકરી નહીં. મારે હજી છોકરી છે, મારી છોકરી ઘરે જ, સાસરે નથી ગઈ. પણ હું એને હિંમત દઉં. ક્યારે હે ને એક દી એકલા જ રહેવાનું છે ને, હિંમત થઈને તાકાત જ રહેવાનું. આપણે એકલા આમ કોઈથી બીન નહીં રહેવાનું, કોઈનું હોશિયારું નહીં થવાનું. બસ હું ઈ જ કહું. આંખમાં આંસુ આવી ગયા એનું કારણ શું? છોકરા નોતરા થઈ જાય, આંસુ તો આવી જાય ને બેન. એકદમ એટેક આવી જાય, ઓચિતા ન વહી જાય થાય તો ખરું. બહેનોએ કેવી રીતે જીવવું જોઈએ? હવે સમય આવી ગયો છે બહાર નીકળવાનો. તો અમે પોલીસ ની મર્યાદામાં રહી નકા બધી બેન એવી છે, પોલીસ ની મહિલા પોલીસ ની ધોકાવી નાખી એમ જ છે, મૂકી દઈ એવી નથી. પણ આ તો હજી અમે મર્યાદામાં રહી જઈએ અને હવે આજ શું નિર્ણય આવે પછી એ જ થઈશે. આ બેને કર્યું ને એવું બધી બેન કરશે. હવે અમે નિર્ણય લઈને જઈશું. શક્તિ નારી થવાનું છે, જેસલની રાણી. તઈ આ બધા હવે મેળમાં આવશે નકર નહીં આવે. ત્યાં લગી તો હવે પતેવું છે નહીં.